એને મેં કાંડળીએ ખુદી અને તમને મેં થાળીની અંદર પીર્યો છે અને તમે એમ કહો છો કે નહીં ચાલે? તો કે જેના ઘરે સંતાન ના હોય એના ઘરનું ભોજન ક્યારે કરતો નથી. અને ત્યારે ચંદ્રાવતીની આંખો લાલ થઈ ગઈ અને મહારાજને કીધું કે મહારાજ ત્યાં ત્યાં બેસી રહેજો, મારા પેટની અંદર બીજું બાળક છે અને તલવાર લીધી છે અને તલવારથી છેદી કે મારા દીકરાને અહીંયા તમને બતાવી અને પછી તો તમે ભોજન કરશો ને. અને આજે ચંદ્રાવતીએ તલવાર ઉપાડી અને પોતાના પેટ ઉપર મારવા માટે જાય અને ભગવાનથી હવે રહેવાનું નહીં. અને ભગવાન સાધુના વેશમાં આવ્યા હતા અને ભગવાન ઉભા થયા અને ચંદ્રાવતીનો હાથ પકડી લીધો. કે ચંદ્રાવતી, હું તો તમારી ખાલી પરીક્ષા કરવા માટે આવ્યો. હે ચંદ્રાવતી રાણી, આજે તમારે જે માંગવો એ માગી લો. અને વાલા, ત્યારે ચંદ્રાવતી રાણીએ શું માંગ્યું? બીજું કઈ જ નથી માંગ્યું કે ભગવાન, જો તમે મને માંગવાનું કહેતા હોય ને તો હું તમારી પાસે આ જેટલું માંગુ છું કે આજે મારી પરીક્ષા આવી કરી પણ જગતમાં કોઈ વ્યક્તિની આવી પરીક્ષા કરતા નહીં.